જય દ્વારકાધીશ મિત્રો, શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે એક સ્ત્રી માત્ર તેની ઉંમરના કારણે પોતાના જ પતિએ અપમાનિત કરીને ઘર બહાર કાઢી મૂકી હોય? શું કોઈ માતા પોતાના નવજાત બાળકને ખોળામાં લઈને આખી દુનિયા સામે એકલી લડી શકે? અને શું એ જ બાળક એક દિવસ પોતાના પિતા અબજોના સામ્રાજ્યને આખા દેશ સામે ધરાશાય કરી શકે? આજે હું તમને એવી જ એક હૃદયસ્પર્શી અને રહસ્યમય પ્રેરણાદાયી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું, જે સંત સુધી તમે વિચારતા જ મજબૂર કરી દેશે. અમદાવાદ શહેરમાં રહેતી હતી વૈદેહી ત્રિવેદી. એક સામાન્ય પરંતુ ખૂબ જ સંસ્કારી અને શિક્ષિત મહિલા હતી. તેના ચહેરા પર હંમેશા શાંતિ હતી, પરંતુ એ શાંતિની પાછળ વર્ષોનું દુઃખ છુપાયેલું હતું. તેમના પતિ નીરવ શાહ શહેરના જાણીતા રિયલ એસ્ટેટના વેપારી હતા. પૈસાની કોઈ કમી નહોતી, મોટો બંગલો, લક્ઝરી કારો અને સમાજમાં મોટું નામ. પણ આ બધાની વચ્ચે એક એવી ખામી જગ્યા હતી જે વર્ષો સુધી ભરાઈ નહોતી. લગ્નના 18 વર્ષ પછી પણ તેમને કોઈ સંતાન નહોતું. દર વર્ષ નવી હોસ્પિટલ, દર મહિને નવું સ્ટેટ, દર તહેવાર નવો વ્રત રાખતા, દર મંદિરે પ્રાર્થના પણ કરતા. વૈદેહી પોતાની આંખોમાંથી આંસુ કોઈ દી દેખાવા વગર ગળી ગયા, કોઈને દેખાડતા નહીં. શરૂઆતમાં નીરવ તેનો હાથ પકડીને કહેતો, વૈદેહી, બાળક થાય કે ન થાય, તું જ મારી દુનિયા છે. વૈદેહી એ શબ્દો ભગવાનનો આશીર્વાદ માનતી હતી. પરંતુ સમય બદલાતો ગયો, પૈસા વધ્યા, બિઝનેસ વધ્યો અને નીરવ શાહના સ્વભાવમાં પણ બદલાવ આવવા લાગ્યો. હવે તે થોડી જ રાત્રે, બહુ મોડી રાત્રે ઘરે આવતો, વાત વાતમાં ગુસ્સો કરતો અને ધીમે ધીમે વૈદેહીથી દૂર થવા લાગ્યો. એક દિવસ ડૉક્ટરે સ્મિત સાથે કહ્યું, અભિનંદન, તમે માતા બનવાના છો. 45 વર્ષની ઉંમરે વૈદેહીને વિશ્વાસ જ ન આવ્યો. તે રડી પડી. ભગવાને આખરે એની વર્ષોની પ્રાર્થના સાંભળી હતી. પણ જ્યારે તેને આ શબ્દ ખબર નીરવને પડી, ત્યારે તેના ચહેરા પરથી ખુશી નહોતી, માત્ર એક વિચિત્ર શાંતિ હતી. આ ઉંમરે? તેણે ધીમા અવાજે કહ્યું. વૈદેહી હસીને બોલી, હા, ભગવાને આપણને સૌથી મોટું સુખ આપ્યું છે. નીરવે કોઈ જવાબ આપ્યો નહીં. એ દિવસ પછી તે બધું બદલાઈ ગયું. ઘરે ઓછો રહેવા લાગ્યો, ફોન પર કલાકો સુધી કોઈ સાથે વાત કરતો અને ઘણીવાર ફોન આવતા જ રૂમની બહાર નીકળી જતો. વૈદેહીએ શંકા પણ થવા લાગી, પણ તેણે ક્યારેય પૂછ્યું જ નહીં. તે માનતી હતી કે વિશ્વાસ વગરનું લગ્ન જીવન લાંબુ ચાલતું નથી. 9 મહિના પછી એક સુંદર દીકરીનો જન્મ થયો. નાની, ગોળ મટોળ અને ખૂબ જ નિર્દોષ. ડૉક્ટર બાળકને વૈદેહીના હાથમાં આપ્યું. વૈદેહીની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. મારી દીકરી, તેણે ધીમેથી કહ્યું. મારું જીવન. તેણે એનું નામ રાખ્યું અનાયા. એ જ સમયે નીરવ રૂમમાં આવ્યો. વૈદેહીએ લાગ્યું કે હવે બધું બદલાઈ જશે, પણ નીરવે બાળક તરફ જોયું પણ નહીં. તે બારી પાસે ઊભો રહ્યો. થોડા ક્ષણો પછી તે ધીમેથી બોલ્યો, આ ઉંમરે બાળક જન્મવાનો નિર્ણય તારો જ હતો? વૈદેહી આશ્ચર્યથી તેની તરફ જોવા લાગી. નીરવ ફરી બોલ્યો, હવે આ જવાબદારી પણ તારી જ છે. વૈદેહીના હાથ કંપી ઉઠ્યા. તું શું કહેવા માંગે છે? નીરવે ખિસ્સામાંથી કારની ચાવી કાઢી. હું હવે આ જીવન જીવવા માંગતો નથી. શું? મને મારી જિંદગી ફરીથી શરૂ કરવી છે. એટલામાં હોસ્પિટલના દરવાજા પાસે એક યુવતી આવીને ઊભી રહી. તેનું નામ હતું સાનવી. માત્ર 22 વર્ષની. મોંઘા કપડાં, હાથમાં ફૂલોની ગુલદસ્તો અને ચહેરા પર આત્મવિશ્વાસ. આ હતી સાનવી. નીરવ સીધો તેની પાસે ગયો. સાનવીએ નીરવને હાથ પકડી લીધો. વૈદેહી બધું જોઈ રહી હતી. તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો. નીરવ? તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. આ કોણ છે? નીરવ શાંત અવાજે બોલ્યો. આ મારી નવી જિંદગી છે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. નવજાત અનાથ અનાયા રડવા લાગી, પણ નીરવે એક વાર પણ પાછળ વળીને જોયું નહીં. જતાં જતાં તેણે માત્ર એક જ વાક્ય કહ્યું, 45 વર્ષની સ્ત્રી હવે મારી પત્ની તરીકે નહીં, માત્ર ભૂતકાળ રહી જ સારી છે. એ શબ્દો વૈદેહીના હૃદયમાં તીરની જેમ વાગ્યા. તે બાળકને પોતાની છાતી સાથે ચાંપી રહી.
આંખોમાંથી આંસુ સતત વહેતા રહ્યા. એ જ સમયે તેની વૃદ્ધ માતા કોકિલાબેન રૂમમાં આવી. તેણે દીકરીના માથા પર હાથ ફેરવ્યો. દીકરી, જે માણસ આજે તને છોડીને ગયો છે ને, એક દિવસ એ જ માણસ પોતાની નિર્ણય પર આખી રાત જાગશે અને રડી રહે. જિંદગી પસ્તાવો કરશે. વૈદેહીએ પોતાની દીકરી તરફ જોયું. નાની અનાયા શાંતિથી સૂઈ ગઈ હતી. વૈદેહીએ આંખો લૂછી અને મનમાં એક સંકલ્પ કર્યો. હું મારી દીકરીને દુનિયાની સૌથી મજબૂત, સૌથી ઈમાનદાર અને સૌથી સફળ વ્યક્તિ બનાવીશ. એક દિવસ દુનિયા મને મારી ઉંમરથી નહીં, મારી દીકરીના સંસ્કારોથી ઓળખશે. પરંતુ વૈદેહીએ ખબર નહોતી કે નીરવ માત્ર તેને છોડીને ગયો નહોતો, તે પોતાના પાછળ એવું ભયાનક રહસ્ય છોડી ગયો હતો, જે રહસ્ય એક દિવસ આખા દેશને હચમચાવી નાખવાનું હતું. હોસ્પિટલના રૂમમાં એક તરફ નવજાત અનાયા ધીમો રડવાનો અવાજ ગુંજી રહ્યો હતો, તો બીજી તરફ વૈદેહીના જીવનમાં બધા સપના એક પછી એક તૂટી રહ્યા હતા. નીરવ સાનવી સાથે હાથ પકડીને હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયો. એક વાર પણ તેણે પોતાની દીકરી તરફ પાછળ ફરીને જોયું નહોતું. વૈદેહી પથારી પરથી બેઠી હતી. ઓપરેશન ટાંકા હજુ પણ તાજા હતા. શરીરમાં અસહ્ય પીડા હતી, પરંતુ હૃદયના ઘા તો તેનાથી પણ મોટા હતા. કોકિલાબેન તેની બાજુમાં જ બેઠા હતા. દીકરી, હિંમત રાખ. ભગવાન ક્યારેય સારા માણસને એટલો નથી મૂકતો. વૈદેહીએ માત્ર માથું હલાવ્યું, પણ તેને ખબર નહોતી કે આ માત્ર શરૂઆત હતી. 3 દિવસ પછી હોસ્પિટલમાંથી રજા મળી. વૈદેહી અનાયાને ખોળામાં લઈને પોતાના બંગલા પર પહોંચી. પરંતુ મુખ્ય દરવાજા પાસે સિક્યોરિટી ગાર્ડ હાથ લંબાવીને તેને રોકી દીધી. મેમ, અંદર જવાની પરવાનગી નથી. વૈદેહી ચોંકી ગઈ. શું કહ્યું? સાહેબનો આદેશ છે. આ મારું ઘર છે, ગાર્ડ શરૂઆતમાં કહ્યું. માફ કરજો મેમ, હવે આ ઘર તમારા નામે નથી. વૈદેહીના પર નીચેથી જમીન સરકી ગઈ. એટલામાં અંદરથી નીરવ બહાર આવ્યો. તેની બાજુમાં સાનવી ઊભી હતી. સાનવીના ચહેરા પર વિજયનું સ્મિત હતું. નીરવે ઠંડા અવાજમાં કહ્યું, વૈદેહી, આ બંગલો હવે મારા નવા જીવનનો ભાગ છે, પણ તમારા માટે એક ફ્લેટ ભાડે રાખેલો છે, ત્યાં જાઓ. વૈદેહીના હાથમાં રહેલી અનાયા રડવા લાગી. નીરવ, આ નવજાત બાળક છે, તેનું શું દોષ? નીરવે હસીને જવાબ આપ્યો, મને ભાવનાઓથી નહીં, નિર્ણયોથી કામ છે, અને મારો નિર્ણય અંતિમ છે. વૈદેહીના આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે કંઈ બોલી પણ ન શકી. કોકિલાબેન ગુસ્સાથી કહ્યું, બેટા, આજ જે કહી રહ્યો છે ને, એના હિસાબ ભગવાન જરૂર લેશે. નીરવ હસ્યો. હા, ભગવાન કરતાં મારા વકીલ વધારે મજબૂત છે. એટલું કહીને તે અંદર ચાલ્યો ગયો. મોટો લોખંડનો દરવાજો બંધ થઈ ગયો અને એક અવાજ આવ્યો, જાણે વૈદેહીના જીવનનો એક અધ્યાય બંધ થવાનો સંકેત હતો. કોકિલાબેન વૈદેહીને લઈને શહેરના એક નાના ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. માત્ર એક જ રૂમ, જૂનો પંખો, છતમાંથી ટપક પાણી પડતું હતું, અને ખૂણામાં એક નાનું રસોડું હતું. જે સ્ત્રી ક્યારેય કરોડોના બંગલામાં રહેતી હતી, આજે તે ગેસનો સિલિન્ડર ખરીદવા પહેલાં પણ 2 વાર વિચારતી હતી. પરંતુ તેણે હાર માની નહીં. અનાયાના ચહેરા પર જોતા જ તેને અંદરથી શક્તિ આવતી. એક સવારે વૈદેહીને કુરિયર મળ્યો. અંદર કોર્ટની નોટિસ હતી. નીરવે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. સાથે એક કાગળ પણ હતો, જેમાં લખ્યું હતું, લગ્ન દરમિયાન વૈદેહીએ પોતાની મરજીથી તમામ મિલકત પરનો હક છોડ્યો છે. વૈદેહી આશ્ચર્યમાં પડી ગઈ. મેં તો આવું કંઈ કર્યું જ નથી. કોકિલાબેન કાગળ હાથમાં લીધો. તેમની નજર સહી પર પડી. આ તો તારી જ સહી છે. વૈદેહી વિચારવા પડી ગઈ. અચાનક તેને 3 વર્ષ જૂનો એક ઘટના યાદ આવી. નીરવે એક દિવસ કહ્યું હતું, નવી પ્રોજેક્ટ બેંકમાં થોડા દસ્તાવેજો જોઈએ છે. વિશ્વાસ આવીને વૈદેહીએ વાંચ્યા વગર સહી કરી દીધી હતી. આજે એ જ સહી તેના જીવનનો સૌથી મોટી ભૂલ બની ગઈ હતી. તે જ સાંજે સમાચાર ચેનલ પર નીરવનો ઇન્ટરવ્યૂ આવી રહ્યો હતો. એક્ટર પૂછતો હતો, શાહ સાહેબ, શહેરમાં સૌથી ઝડપથી સફળ થયેલી
કંપનીનું રહસ્ય શું છે? નીરવ હસીને બોલ્યો. ઈમાનદારી અને ગુણવત્તા. વૈદેહીએ ટીવી બંધ કરી દીધી. તેના હૃદયને આ શબ્દો ખૂંચી ગયા, કારણ કે એ ખબર હતી કે નીરવ જે બોલી રહ્યો છે તે સંપૂર્ણ સત્ય નહોતું. એ જ રાત્રે લગભગ 11 વાગ્યે દરવાજા પર જોરથી ટકોરા પડ્યા. વૈદેહીએ દરવાજો ખોલ્યો. બહાર એક વૃદ્ધ માણસ ઊભા હતા. ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો. તમે વૈદેહીબેન છો? હા, મારું નામ ગોપાલભાઈ છે. હું પહેલા નીરવ શાહને ત્યાં કંપનીમાં સાઇડ એન્જિનિયર હતો. વૈદેહી આશ્ચર્યથી તેમને અંદર લઈ ગઈ. ગોપાલભાઈએ ધીમા અવાજમાં કહ્યું, મારે બહુ મોટું પાપ કર્યું છે. શું વાત છે? તેમણે ખીચામાંથી એક જૂની પેનડ્રાઈવ અને એક ડાયરી બહાર કાઢી. આમાં એવા પુરાવા છે જે એક દિવસ નીરવ આખા સામ્રાજ્યને જમીન દોસ્ત કરી દે. વૈદેહી ચોંકી ગઈ. કેવા પુરાવા? ગોપાલભાઈના હાથ કંપી રહ્યા હતા. ઘણી ઇમારતોનો નબળી લોખંડ વપરાયું છે. સિમેન્ટ પણ જોરથી નીચી છે અને જે રિપોર્ટ સરકારને આપ્યા છે તે બધા ખોટા છે. વૈદેહીનો શ્વાસ અટકી ગયો. પણ તમે આટલા વર્ષો સુધી ચૂપ કેમ રહ્યા? ગોપાલભાઈની આંખોમાં આંસુ આવી ગયા. કારણ કે હું ડરતો હતો. પણ ગયા અઠવાડિયે એક બિલ્ડિંગની દિવાલ તૂટી ગઈ. 2 નિર્દોષ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા. ત્યારથી મને રાતે ઊંઘ નથી આવતી. તેમણે પેનડ્રાઈવ વૈદેહીના હાથમાં મૂકી. આને સાચવી રાખજો. જો મારી સાથે કંઈ પણ થાય તો એક દિવસ આ પુરાવા દુનિયા સામે જરૂર લાવજો. એટલું કહીને ગોપાલભાઈ ઝડપથી બહાર નીકળી ગયા. વૈદેહી ઘણા સમય સુધી દરવાજા તરફ જોઈ રહી. તેના હાથમાં રહેલી નાની પેનડ્રાઈવ હવે માત્ર એક વસ્તુ નહોતી. તે ભવિષ્યમાં એક એવા સત્યની ચાવી હતી જે સત્ય કરોડોના સામ્રાજ્યને પળવારમાં તોડી શકે. તેણે ખબર નહોતી કે કોઈ દૂર ઊભે રહીને તેના પર ઘરની ધ્યાન રાખી રહ્યું હતું. અને એ માણસ સતત પોતાના મોબાઈલમાંથી એક નંબર ડાયલ કર્યો. સર, પુરાવો વૈદેહી સુધી પહોંચી ગયો છે. હવે શું કરવું? આખી રાત વૈદેહીને ઊંઘ ન આવી. ટેબલ પર પડેલી નાની પેનડ્રાઈવ જાણે વારંવાર તેને બોલાવી રહી હોય. તેના મનમાં એક જ પ્રશ્ન હતો. આમાં એવું શું હશે કે કરોડોના સામ્રાજ્યને પળવારમાં તોડી શકે? બીજી તરફ નાની અનાયા પારણામાં શાંતિથી સૂતી હતી. કોકિલાબેન ભગવાનની મૂર્તિ સામે દીવો કરીને સીમેથી પ્રાર્થના કરી રહ્યા હતા. હે દ્વારકાધીશ, મારી દીકરી અને મારી દોત્રીની સુરક્ષા કરજો. બીજી સવારે સૂર્ય ઉગે તે પહેલાં શહેરમાં એક સમાચાર વાવાઝોડાની જેમ ફેલાઈ ગયા હતા. પ્રખ્યાત સાઇટ એન્જિનિયર ગોપાલભાઈ દેહાંતનું માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયું. વૈદેહીના હાથમાંથી સાનો કપ નીચે પડી ગયો. તેને ગઈકાલે ગોપાલભાઈના કંપતા હાથમાં યાદ આવ્યા. જો મારી સાથે કંઈ થાય તો આ શબ્દો તેના કાનમાં ગુંજી રહ્યા હતા. સમાચાર પ્રમાણે તેને એક સામાન્ય અકસ્માત હતો, પણ વૈદેહીના મનને વિશ્વાસ નહોતો આવતો. એ જ સમયે શહેરની બહાર આવેલા પોતાના આલિશાન ફાર્મ હાઉસ નીરવ શાહ ગુસ્સેથી ટેબલ પર હાથ પછાડી રહ્યો હતો. તેની સામે કંપનીનો કાનૂની સલાહકાર બેઠો હતો. સર, પેનડ્રાઈવ જો બહાર આવી ગઈ હોય તો આપણે બચી જઈએ. નીરવે દાંત ભીંચવા કહ્યું. એ પેનડ્રાઈવ મને જોઈએ ને જોઈએ, કોઈ પણ કિંમતે. પણ સર, વૈદેહી પોલીસ પાસે પહોંચી ગઈ હશે તો? નીરવ હસ્યો. વૈદેહી હજુ પણ માણસો પર વિશ્વાસ કરે છે અને એ જ તેની સૌથી મોટી નબળાઈ છે. પછી તેણે પોતાના સૌથી વિશ્વાસુ માણસને ફોન કર્યો. વિક્રમ, આજની રાત પહેલાં પેન ડ્રાઈવ મારા હાથમાં હોવી જોઈએ. સામેથી માત્ર એક જ જવાબ આવ્યો. સમજી ગયો સર. સાંજ પડતા જ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. જોરદાર વરસાદ શરૂ થયો. નાનું ભાડાનું ઘર વરસાદના અવાજથી ધ્રુજી રહ્યું હતું. અનાયા પોતાની દાદીના ખોળામાં સૂઈ રહી હતી. વૈદેહી પેનડ્રાઈવના કપડામાં લપેટીને ભગવાનની મૂર્તિ પાછળ મૂકવાની રહી હતી. એટલામાં ધડામ, ખૂબ દરવાજા પર જોરદાર લાત પડી. કોકિલાબેન ગભરાઈ ગયા. કોણ છે? કોઈ જવાબ ન આવ્યો. ફરી એક જોરદાર ઘા પડ્યો.
દરવાજાએ એક ભાર તૂટી ગયો. 3 નકાબપોશ માણસો ઘરમાં ઘૂસી આવ્યા. એકના હાથમાં લોખંડનો સળિયો હતો, બીજાના હાથમાં છરી. ત્રીજા માણસ પાસે ઘરમાં પ્રવેશતા કહ્યું, પેનડ્રાઈવ ક્યાં છે? વૈદેહી સમજી ગઈ, આ લોકો ચોરી કરવા આવ્યા નહોતા, તેમને સીધું એ જ જોઈએ છે હતું. તે બોલી, મને ખબર નથી, તમે શું વાત કરો છો? એક નબાકાશે તેના જોરથી ધક્કો માર્યો. ઓપરેશન થોડા જ અઠવાડિયામાં થયા હોવાથી વૈદેહી સીધી જમીન પર પડી ગઈ. અનાયા જોર જોરથી રડવા લાગી. કોકિલાબેન દોડી આવ્યા, મારી દીકરીને હાથ ન લગાડતા. પણ એક માણસે તેમને પણ ધક્કો મારી દીધો. તેમનું માથું દિવાલ પાસે અથડાયું. લોહી નીકળવા લાગ્યું. વૈદેહી ચીસ પાડી રહી હતી, માં! નકાબપોશ ફરી ગરજો, છેલ્લી વાર પૂછું છું, પેનડ્રાઈવ ક્યાં છે? વૈદેહીએ આંખો બંધ કરી લીધી. જો તે આજે ડરી જાત તો કદાચ હજારો નિર્દોષ લોકોના માટે ક્યારેય ન્યાય ન મળત. તે મૌન રહી. ગુસ્સે ભરાયેલા માણસે આખું ઘર ઉથલપાથલ કરી નાખ્યું. કબાટ તોડી નાખ્યું, વાસણો ફેંકી દીધા, બાળકના કપડાં પણ જમીન પર ફેંકી દીધા. પણ તેમને કંઈ મળ્યું નહીં, કારણ કે પેનડ્રાઈવ તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિના પાછળ છુપાવેલી હતી, સંતાડેલી હતી. થોડી વાર પછી બહારથી પોલીસની સાયરનનો અવાજ સંભળાયો. નકાબપોશ ગભરાઈ ગયા. ચાલો અહીંથી નીકળી જઈએ. ત્રણેય લોકો વરસાદની અંધારી રાતમાં ગાયબ થઈ ગયા. પોલીસ ઘરમાં આવી. ઇન્સ્પેક્ટરે આસપાસ નજર કરી. કોઈ દુશ્મની છે? વૈદેહી થોડા સમય વિચાર્યું. તે નીરવનું નામ લેવા માંગતી હતી, પણ તેની પાસે હજુ કોઈ સીધો પુરાવો નહોતો. તેણે માત્ર એટલું જ કહ્યું, કોઈ મહત્વની વસ્તુ લેવા આવ્યા હતા, પરંતુ અમારા પાસે એ કંઈ નહોતું. એણે તૂટફાટ કરાવી, લૂંટ કરી અને વયા ગયા. ઇન્સ્પેક્ટરે ફરી નોંધાવ અને ચાલ્યો ગયો. રાત્રે લગભગ 12 વાગ્યે વૈદેહીના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. સામેથી ધીમેથી અવાજ આવ્યો, જો તને અને તારી દીકરીને જીવતા રહેવું હોય તો આવતીકાલે સાંજ 5 વાગ્યા પહેલાં પેનડ્રાઈવ જૂના નદીના પુલ નીચે મૂકી દે, નહીં તો. થોડી ક્ષણ માટે સામેથી મૌન છવાયું. પછી એક ઠંડો અવાજ સંભળાવા લાગ્યો, આગલી વખત અમે ખાલી હાથ પાછા નહીં ફરીએ. ફોન કપાઈ ગયો. વૈદેહીના હાથ કંપી ઉઠ્યા. તે અનાયા પાસે આવીને બેઠી. નાની દીકરી નિર્દોષ ઊંઘી રહી હતી. વૈદેહીએ તેના માથા પર હાથ ફેરવ્યો અને મનમાં કહ્યું, હું મરી જઈશ, પણ તારા ભવિષ્ય સાથે કોઈને રમવા નહીં દઉં. તેને ખબર નહોતી કે આ આખી ઘટનાનો એક સાક્ષી પણ હતો. સામેથી બિલ્ડરમાં છાપરા પર એક યુવાન કેમેરાથી બધું રેકોર્ડ કરી રહ્યો હતો. તે હુમલાખોરને પણ ઓળખતો હતો અને નીરવ શાહને પણ. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ હતો, આ યુવાન મિત્ર હતો કે દુશ્મન? વૈદેહી આખી રાત જાગી રહી. અનાયા તેની બાજુમાં નિરાંતે સૂતી હતી. કોકિલાબેનના માથા પર હજુ પણ મોં પાટો બાંધાયેલો હતો. ઘરની બહાર વરસાદ બંધ થઈ ગયો હતો, પરંતુ વૈદેહીના મનમાં ડરનું તોફાન હજુ પણ યથાવત હતું. વારંવાર તેના મોબાઈલ પર આવેલા ધમકીભર્યા ફોનના શબ્દો તેના કાનમાં ગૂંજતા હતા. પેનડ્રાઈવ આપી દે, નહીં તો તારી દીકરીને બચાવી નહીં શકે. વૈદેહીએ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પાછળથી પેનડ્રાઈવ બહાર કાઢી. તેને હાથમાં પકડીને તેણે મનમાં કહ્યું, આમાં જે કંઈક હશે, હવે સત્ય દુનિયા સુધી પહોંચાડવાનું જ પડશે. બીજી તરફ શહેરની બહાર આવેલા નીરવ ફાર્મ હાઉસ તણાવ છવાયો હતો. વિક્રમે ગુસ્સાથી કહ્યું, સર, લોકો ખાલી હાથ પાછા આવ્યા ગયા. નીરવે ચહેરા ગુસ્સામાંથી લાલ થઈ ગયો હતો. એક સામાન્ય સ્ત્રી આપણને હરાવી રહી છે. મને બહાના નથી જોઈએ, મને પેનડ્રાઈવ જોઈએ. ત્યારે જ રૂમમાં દરવાજા પર ટકોરા પડ્યા. એક માણસ અંદર આવ્યો. સર, એક ખરાબ સમાચાર છે. શું? ગઈકાલે હુમલા દરમિયાન કોઈકે આખી ઘટના દૂરથી કેમેરામાં રેકોર્ડ કરી છે. નીરવ આંખો પહોળી થઈ ગઈ. કોણ? હજુ ખબર નથી, પણ જો એ વિડીયો બહાર ગયો. નીરવે ટેબલ પરથી કાચનો
ગ્લાસ દિવાલ પર ફેંકીને માર્યો, તોડી નાખ્યો. જે કોઈ હોય જીવતો ન રહેવો જોઈએ. એ જ સમયે શહેરના બીજા છેડે એક નાનકડા ફ્લેટમાં એક યુવાન પોતાની કમ્પ્યુટર પાસે બેઠો હતો. તેનું નામ હતું અર્જુન રાઠોડ. ઉંમર માત્ર 28 વર્ષ. વ્યવસાય તપાસ પત્રકાર. છેલ્લા 2 વર્ષથી તેનો ગુપ્ત રીતે નીરવ શાહની કંપનીની તપાસ કરી રહ્યો હતો. તેના પિતા એક સામાન્ય સરકારી કર્મચારી હતા. 10 વર્ષ પહેલા એક નવી બિલ્ડિંગ ધરાશાયી થતાં તેઓ મૃત્યુ પામ્યા હતા. સરકારી રિપોર્ટમાં અકસ્માત લખવાયું હતું, પણ અર્જુનને હંમેશા શંકા હતી કે તે અકસ્માત નહોતો. ગઈકાલે તેણે પોતાના કેમેરામાં હુમલાખોરોના ચહેરા કેદ કર્યા હતા. વિડીયો ઝૂમ કરતાં તેને એક ચહેરો સ્પષ્ટ દેખાયો. તે ધીમેથી બોલ્યો, વિક્રમ, એટલે કે આ હુમલાની પાછળ સીધી નીરવ શાહ છે. સવારે વૈદેહી હિંમત કરીને પોતાનો જૂનો લેપટોપ લઈને બેઠી. તેને પેનડ્રાઈવ ખોલી. સ્ક્રીન પર એક પછી એક ફોલ્ડર ખુલવા લાગ્યા. ગુપ્ત રિપોર્ટ, લેબ ટેસ્ટ, બેંક ટ્રાન્સફર, ઓડિયો રેકોર્ડિંગ. વૈદીના હાથ કંપવા લાગ્યા. તેને પ્રથમ ઓડિયો ચલાવ્યો. અંદરથી નીરવનો અવાજ સંભળાયો. સિમેન્ટની ગુણવત્તા વિશે કોઈ પૂછે તો રિપોર્ટ બદલી દેજો. બીજો અવાજ આવ્યો, સર, બિલ્ડિંગ પડી જશે. નીરવ હસ્યો. બિલ્ડિંગ 5 વર્ષ પછી પડે, 10 વર્ષ પછી. ત્યાં સુધી પૈસા આપણા ખાતામાં આવી જવાના છે. વૈદીના શરીરમાંથી જાણે લોહી સુકાઈ ગયું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ માણસ સાથે મેં વર્ષો સુધી જીવન વિતાવ્યું, તે પોતાની જાતને જ કહી રહી હતી. પછી તેણે ફોટોગ્રાફર ખોલ્યો. દરેક ફોટામાં નબળું લોખંડ, ભેળસેળવાળું સિમેન્ટ, ખોટા સળિયાવાળા દસ્તાવેજો અને કરોડો રૂપિયાના ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શનની વિગતો. આ કોઈ સામાન્ય છેતરપિંડી નહોતી. આ તો હજારો પરિવારનો જીવ સાથે રમવાનો ખેલ હતો. કોકિલાબેન ધીમેથી બોલ્યા, દીકરી, હવે શું કરવું? વૈદેહીએ ઊંડો શ્વાસ લીધો. આ પુરાવા સીધા પોલીસ સુધી પહોંચાડવાના છે. એટલામાં દરવાજાની નીચે કોઈએ એક સફેદ કવર સરકાવ્યું. વૈદીએ કવર ખોલ્યું. અંદર માત્ર એક જ ફોટો હતો. તેમાં નાની અનાયા પાર્કમાં રમતી દેખાતી હતી. ફોટાના પાછળ લાલ શાહીથી લખેલું હતું, અમારી નજર હંમેશા તમારી દીકરી પર છે. વૈદીના પગ કંપી ઉઠ્યા. તેણે તરત જ અનાયાને ગળે લગાવી લીધી. ના, હવે હું એક ક્ષણ માટે પણ તને એકલી નહીં છોડું. એ જ સાંજે અર્જુન રાઠોડ વૈદીના ઘરની બહાર આવ્યો. તે દરવાજા સુધી પહોંચ્યો, પણ અંદર જતા પહેલા જ થોડી ક્ષણ ઊભો રહ્યો. તેના હાથમાં પોતાનું ઓળખપત્ર હતું અને બીજા હાથમાં હુમલાનો વિડીયો. તે જાણતો હતો, આ દસ્તાવેજો ખુલશે એ એક એવી લડાઈ શરૂ થશે જેના જીતનારને ન્યાય મળશે, પણ હારનાર બધું ગુમાવી દેશે. તેણે ધીમેથી દરવાજા પર ટકોરા મારી. અંદરથી વૈદેહીએ અવાજ આપ્યો, કોણ છે? અર્જુને ધીમેથી જવાબ આપ્યો, હું દુશ્મન બનીને નથી આવ્યો. હું તમારા પતિના પાપનો સાક્ષી બનેલી આવ્યો છું. વૈદીએ દરવાજો હેન્ડલ પકડ્યો, પણ તેને ક્યાંય ખબર નહોતી એ જ સમયે ઘરની પાસે એક કાળી એસયુવી આવીને ઊભી રહી. તેમાંથી વિક્રમ અને તેના 4 માણસો નીચે ઉતરી રહ્યા હતા. આ વખતે તેઓ પેનડ્રાઈવ લેવા નહોતા આવ્યા. તેઓ વૈદેહીને હંમેશા માટે ચૂપ કરાવવા માટે આવ્યા હતા. વૈદેહી ધીમે ધીમે દરવાજો ખોલવા આગળ વધી હતી. બહાર ઊભેલા અર્જુન રાઠોડ વારંવાર રસ્તા તરફ જોઈ રહ્યો હતો. અચાનક તેની નજર સામે એક કાળી એસયુવી આવી ઊભી રહી. તેમાંથી વિક્રમ 4 શખ્સો ઉતર્યા. અર્જુન તરત સમજી ગયો, આ લોકો વાત કરવા નથી આવ્યા, તે તો હુમલો કરવા જ આવ્યા છે. તે મારવા આવ્યા છે અને આ પેનડ્રાઈવ લેવા માટે આવ્યા છે. તે જોરથી બૂમ પાડી, વૈદેહીબેન, દરવાજો ખોલશો નહીં. પણ મોડું થઈ ગયું. વિક્રમે દોડીને દરવાજાને જોરદાર લાત મારી. ધડામ સાથે દરવાજો તૂટી પડ્યો. ઘરમાં અફરાતફરી મચી ગઈ. અનાયા ડરીને જોર જોરથી રડવા લાગી. કોકિલાબેન ભગવાનનું નામ લેવા લાગ્યા. વિક્રમ અંદર ઘૂસતા જ ગરજ્યો,
પેન ડ્રાઈવ ક્યાં છે? વૈદેહી દીકરીને પોતાની છાતી સાથે ચાંપી રહી ઊંડી ઊભી રહી. મારી પાસે કંઈ નથી. વિક્રમ ગુસ્સે ભરાઈ ગયો. તેણે ખીચામાંથી પિસ્તોલ કાઢી. છેલ્લી તક છે, નહીં તો આજે તમારા ઘટનામાંથી કોઈ જીવતું નહીં થાય. એટલામાં અર્જુન દોડ્યો અંદર આવ્યો. તેણે પાછળથી વિક્રમને ધક્કો માર્યો. પિસ્તોલ હાથમાંથી પડી ગઈ, છૂટી ગઈ. ઘરમાં ધક્કા મૂકી શરૂ થઈ. વિક્રમના માણસોએ અર્જુનને મારવાનું શરૂ કર્યું, પણ અર્જુન પણ હાર માનવાનો નહોતો. એક પછી એક બે માણસોને તેણે જમીન પર પછાડી દીધા. એ દરમિયાન વૈદેહીએ એક વિચાર આવ્યો. તે ઝડપથી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પાછળ ગઈ, પેન ડ્રાઈવ બહાર કાઢી. પણ પોતાના બ્લાઉઝના રાખવાના બદલે તેમણે અનાયાના નાનકડા ગાદલા પર અંદર સીવી દીધી. આ લોકોએ ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય એમના બોલી વિક્રમ આખું ઘર સંભાળી નાખ્યું. દરેક કબાટ, દરેક બોક્સ, દરેક વાસણ, પણ પેન ડ્રાઈવ ક્યાંય મળી નહીં. ગુસ્સામાં તેણે રસોડામાં પડેલા કેરોસીનનો ડબ્બો ઉછાળ્યો. વૈદેહી ચીસ પાડી, તું શું કરી રહ્યો છે? વિક્રમે ધરમાં કેરોસીન છાંટી દીધું. પુરાવા ન મળે તે પુરાવા સામે સાક્ષીઓ પણ ખતમ. તેણે દિવાસળી સળગાવી. એક ક્ષણમાં આખા ઘરમાં આગ ભભૂકી ઉઠી. અર્જુન તરત જ અનાયાને લઈને બગીચા તરફ સીધો નીકળી ગયો. વૈદેહીએ કોકિલાબેન હાથ પકડ્યો. ચારેય લોકો ઘુમાડામાં વચ્ચે બહાર નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યા. છતમાંથી લાકડા પડવા લાગ્યા. શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો. વૈદેહી પગ સરકી ગયો. તે આગળ વચ્ચે પડી ગઈ. અર્જુન પાછો દોડ્યો. તેણે પોતાના હાથ આગળ વધાર્યા. ઝડપથી વૈદેહીએ તેના હાથ પકડી લીધા. બંને બહાર દોડી આવ્યા. તેઓ બહાર નીકળતા તેના માત્ર થોડા જ સેકન્ડ પછી આખું ઘર ધરાશાય થઈ ગયું. પડોશીઓ ભેગા થઈ ગયા. ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી. વિક્રમ અને તેમના માણસો અંધારાનો લાભ લઈને ભાગી ગયા. પોલીસ પણ આવી. ઇન્સ્પેક્ટરે પૂછ્યું, આગ કેવી રીતે લાગી? વૈદેહી આ વખતે ચૂપ ન રહી. તેણે પ્રથમ વખત સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, આ અકસ્માત નથી, આ હત્યાનો પ્રયાસ છે. તે રાત્રે અર્જુન વૈદેહીને પોતાના એક વિશ્વાસુ મિત્રના ઘરે લઈ ગયો. નાનું ઘર હતું, પણ સુરક્ષિત હતું. અર્જુને પોતાની ઓળખ આપી. તેણે બતાવ્યું કે હું કોણ છું. તે પત્રકાર હતો. તેની વિગત બધી બતાવી. હું તપાસ પત્રકાર છું. છેલ્લે 2 વર્ષથી નીરવ શાહને ગેરકાયદેસર કારોબારની તપાસ કરું છું. તેણે પોતાના લેપટોપમાં ખોલ્યો. સ્ક્રીન પર અનેક વિડીયો દેખાડવા લાગ્યો. ગુપ્ત મીટિંગ, લોન્ચ લેવાની અધિકારો, ખોટા દસ્તાવેજો અને વિક્રમ હુમલો કરતો હતો તે દ્રશ્યો. વૈદી આશ્ચર્યચકિત થઈ ગઈ. તો તમે આટલા સમયથી એકલા લડી રહ્યા છો? અર્જુન હળવું સ્મિત કરીને બોલ્યો, ના, હવે આપણે સાથે લડવાના છીએ. થોડા દિવસો પછી વૈદેહીએ ખૂબ જ ગુપ્ત રીતે પેનડ્રાઈવને 3 નકલો તૈયાર કરાવી. એક નકલ વકીલ પાસે રાખી, બીજી એક વિશ્વાસુ પત્રકાર પાસે અને ત્રીજી એક સરકારી સુરક્ષિત લોકરમાં જમા કરાવી દીધી. હવે પુરાવા નષ્ટ કરવું એ લગભગ અશક્ય હતું. નીરવે આ સમાચાર મળ્યા તે પહેલી વખત રડી ગયો. સમય પસાર થતો ગયો. અનાયા હવે 5 વર્ષની થઈ ગઈ. એક દિવસ અર્જુન પોતાના લેપટોપ પર સુરક્ષા સોફ્ટવેર બચાવી રહ્યો હતો. નાની અનાયા શાંતિથી તેની બાજુમાં બેઠી હતી. અર્જુન થોડા સમય માટે બહાર ગયો. પાછો આવ્યો તો સ્ક્રીન પર કોડ બદલાયો હતો. આ કોણ કર્યું? અનાયા નિર્દોષ અવાજમાં બોલી, મેં. અર્જુન પહેલા તો ગભરાઈ ગયો. પછી તેને કહ્યું, પણ જ્યારે તેણે કોઈ તપાસ્યો ત્યારે તેની આંખોમાંથી આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. નાની બાળકીએ એ ભૂલ શોધી કાઢી હતી. તેને કેમ ખબર? શું જાણે તેને બધું આવડતું હતું? જેનો ખ્યાલ અનુભવ પ્રોગ્રામને પણ આવ્યો નહોતો. એ અર્જુન ધીમેથી વૈદેહીને બોલ્યો, તમે જાણો છો, તમારી દીકરી સામાન્ય નથી. તેનું મગજ અસાધારણ છે. જો તેને યોગ્ય માર્ગદર્શન મળશે તો એક દિવસ આખો દેશ તેના પર ગર્વ કરશે. વૈદેહીએ અનાયાને ગળે લગાવી લીધી. તેના મનમાં એક જ વિચાર આવ્યો, ભગવાને કદાચ મારું ઘર છીનવી લીધું છે, પણ મારી દીકરીમાં આખું વિશ્વ ભલી લખી દીધું છે.
પરંતુ નીરવ શાહ હજુ પણ હાર્યો ન હતો. તે પોતાના સૌથી શક્તિશાળી રાજકીય સંપર્કો સાથે મળીને એક એવો યોજના બનાવી રહ્યો હતો જેમાં માત્ર પુરાવા જ નહીં, અર્જુનનું અસ્તિત્વ પણ હંમેશા માટે મિટાવી દેવા માંગતો હતો. તેની પાસે પૈસા હતા, દોલત હતી, તે ચાહે તે કરી શકતો હતો. નાના માણસોને મારવા તેના માટે મોટી વાત નહોતી. અર્જુનને પણ ખબર હતી કે હવે સમય બહુ ઓછો હતો. નીરવ શાહ પાસે પૈસા, સત્તા હતી, રાજકીય ઓળખાણ હતી અને સૌથી મોટી વાત, પોતાના ગુનાહોનો છુપાવવા માટે તે કોઈ પણ હદ સુધી જઈ શકે તેમ હતો. માણસ હતો. એક સવારે અર્જુન પોતાની કારમાં કોર્ટ તરફ જઈ રહ્યો હતો. તેના લેપટોપમાં નીરવ વિરુદ્ધના કેટલાક મહત્વના પુરાવા હતા. અચાનક પાછળથી એક ભારે ટ્રક પૂરપાસ્ટ ઝડપે આવી રહ્યો હતો. અર્જુનને કંઈક ગડબડ હોવાનો અહેસાસ થયો. તેણે તરત જ કારને બાજુમાં વાળવાનો પ્રયત્ન કર્યો, પણ ટ્રકે જોરદાર ટક્કર મારી. ધક્કા માર સાથે કાર રસ્તામાં પલટી ખાઈ ગઈ. આસપાસ લોકો દોડી આવ્યા. અર્જુનને ગંભીર ઈજા થઈ. તેણે બેભાન અવસ્થામાં પોતાના મોબાઈલમાંથી માત્ર એક જ નંબર ડાયલ કર્યો, વૈદેહીનો. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરે કહ્યું, જાન બચી ગઈ છે, પરંતુ તમને લાંબા આરામની કરવો પડશે. પોલીસે આ ઘટનાનો અકસ્માત ગણાવી, પણ અર્જુનના ધીમા અવાજે વૈદેહીને બોલાવ્યો. આ અકસ્માત નહોતો, મને રસ્તામાંથી હટાવવાનો પ્રયાસ હતો. તે જ સમયે નીરવે પોતાના રાજકીય સંબંધો ઉપયોગ કરીને કેસની ફાઇલ વર્ષો સુધી અટકાવી રાખી. એક અધિકારીનું બદલાઈ ગયું ઓર્ડર, બીજાની નિવૃત્તિ, ત્રીજા અધિકારી પર દબાવ. આ રીતે તપાસ ધીમે બદલાવા લાગી. મિત્રો, તમને અત્યાર સુધી વાર્તા પસંદ આવી હોય તો હવે આપણે નેક્સ્ટ પાર્ટ બીજા વિડીયોમાં બનાવી મોકલશું. જો તમને પસંદ આવે તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બીજો પાર્ટ જોવાનું ચૂકતા નહીં. જે દીકરી બીજા પાર્ટમાં શું કરવાની છે તે તમને બીજા પાર્ટમાં જાણવા મળશે.